કાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર. સવારે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ જાહેર કરશે પરિણામ. વિદ્યાર્થીઓને વોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે. દાહોદ બાદ હવે પંચમહાલ જિલ્લામાં આચારસંહિતાનો ભંગ, મતદાન કરી ગુપ્તતાનો ભંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. વિડીયો વાયરલ કરનાર અંગે હજુ નથી થઈ સ્પષ્ટતા. દાહોદમાં ભાજપ નેતાના પુત્રએ ઈવીએમ બૂથ કેપ્ચરિંગ કરી અને દાદાગીરી કરી. વિડીયો વાયરલ થયા બાદ નેતાના પુત્ર સહિત 2 લોકોની ધરપકડ. પ્રિસાઇડિંગ અને આરસી પ્રિસાઇડિંગ ઓફિસરની સામે ફરિયાદ. સિવિલ જજીસની ભરતી મુદ્દે સુપ્રીમનો મહત્વનો હુકમ. મેઇન્સમાં 50% માર્ક્સ છતાં વાઇવામાં 40 માર્ક લાવવા ખૂબ જરૂરી. હવે અદાણી અંબાણી ઉપર મોદીનો રાહુલ ગાંધીને સવાલ. કહ્યું કે ઓચિંતા અંબાણી અદાણીને ગાળો આપવાનું કેમ કર્યું બંધ? શું મળી ગઈ બ્લેક મની? પ્રિયંકાએ કહ્યું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ. સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી છેડાયો છે વિવાદ. કહ્યું કે પૂર્વીય ભારતીય લોકો ચીન જેવા, દક્ષિણમાં વસતા લોકો દેખાય છે આફ્રિકન જેવા. રંગભેદના આધારે દેશનું અપમાન કર્યાનો પીએમનો આરોપ.